અરે શું ચાલી રહ્યું છે આ? કોઈ મને કહેશે? છોટાઉદેપુરના વોર્ડ નંબર 3માં માણસો રહે છે કે પછી આખું જંગલ આવીને વસી ગયું છે? પાવર હાઉસ વિસ્તારની હાલત તો જુઓ. અરે જોવાય એવી નથી. અહીંયા તો જંગલી ભૂંડોના ટોળે ટોળા ફરે છે, દિવસે પણ અને રાત્રે પણ. જાણે એમનો જ એરિયા હોય, એમનો જ કાયદો હોય. આ ભૂંડોએ તો લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. ચારે બાજુ એટલી ગંદકી ફેલાવી રાખી છે કે પૂછો જ નહીં વાત. લોકો બીમાર પડી રહ્યા છે. બાળકો, મહિલાઓ અને વડીલો તો ઘરની બહાર પગ મૂકતા પણ 100 વાર વિચારે છે. ક્યારેક ક્યાંથી ભૂંડનું આખું લશ્કર આવી જાય કંઈ કહેવાય નહીં. રાહદારીઓ અને બાઇકવાળા તો બિચારા હેરાન પરેશાન. અચાનક ગાડી સામે આવી જાય તો બ્રેક મારે કે સીધા ઉપરની ટિકિટ કપાવે. સ્થાનિક લોકોએ કેટલી વાર રજૂઆત કરી, ફોન કર્યા, પણ કોઈના પેટનું પાણી પણ હલતું નથી. શું એ લોકો કોઈ મોટી દુર્ઘટના બને એની રાહ જોઈ રહ્યા છે? હવે બહુ થયું. લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો છે. એમની એકદમ સ્પષ્ટ માંગ છે કે નગરપાલિકા તરત જ જાગે અને પગલાં લે. આ ભૂંડોને પકડીને એમના સાચા ઘરે એટલે કે જંગલમાં પાછા મોકલવામાં આવે. આખા વિસ્તારમાં નિયમિત સફાઈ થાય અને આતંકનો કાયમી ઉકેલ લાવવામાં આવે. યાદ રાખજો, જો આમ નહીં થાય તો જનતા રસ્તા પર ઉતરીને આંદોલન કરવા મજબૂર બનશે. માન્ય શ્રી સીએમઓ સાહેબને મારી નમ્ર વિનંતી, છેલ્લા ઘણા સમયથી અમારા છોટાઉદેપુર પાવર હાઉસ ફળિયામાં ભૂંડોનો ત્રાસ ખૂબ જ વધી ગયેલ છે. ભૂંડો 120, 100, 150, 200 થી વધારે છે. અમારા ફળિયામાં જાહેર રસ્તાઓ પર ફરે છે. એ રસ્તા પર ભૂંડો અમારા નાના છોકરાઓ ક્રિકેટ રમે છે તથા કોઈ રમત રમે છે તો એની વચમાં આવતા જતા પગોમાં અટવાય છે. તો સાહેબ એનું કોઈ કડક ઓબ્જેક્શન લેતા નથી. અમારું કહેવાનું એ છે કે અમારા ફળિયામાં છોકરા નાના રમે છે, આટલા બધા એમને જોખમ કેટલું, એમને કાલ ઉઠીને કશું થઈ જાય કે કશું કોઈ બનાવ બને તો એની જવાબદારી તંત્રની રહેશે. તો અમારું એ કહેવાનું છે કે થોડા સમય પહેલા એક ભૂંડ આવો જોખમી થઈને 5-6 જણાને કહેલો હતો. એની વિડીયો બી અમારી જોડે છે. તંત્ર અમારી કશું સાંભળતી નથી. તંત્ર એક્શનમાં આવે, કડકથી કડક પગલાં લે, અમારી નમ્ર વિનંતી છે. મંજૂરી નહીં. પાવર હાઉસ અજમેરી ફળિયા. આવી જ તાજી, સચોટ અને ભરોસાપાત્ર સ્થાનિક માહિતી માટે 1 સેકન્ડ પણ વિચાર્યા વગર તરત જ સબસ્ક્રાઇબ કરો અમારી ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને. વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારા વિચારોનો વરસાદ વરસાવી દો.